હેલો, નમસ્તે, નમસ્કાર. ધોરણ 10ના વાલા વિદ્યાર્થીઓને પ્રથમ પરીક્ષામાં કોન્ફિડન્સ મળે એના હેતુથી ઓશન જ્ઞાનલય દ્વારા એક મસ્ત મજાની પ્રશ્નપત્રોની સિરીઝ શરૂ કરવામાં આવી છે. જેની અંદર તમને સબ્જેક્ટ વાઇઝ 5 પ્રશ્નપત્રો મળવાના છે અને જેની અંદર ગ્રામર સેક્શન તમને હું કવર કરાવીશ. ટેક્સ્ટબુકનો સેક્શન દિવ્ય સર કરાવવાના છે. તો મિત્રો, તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને આ વિડીયોમાં તમને જે કાંઈ મજા આવે, મારી મેથડ ગમે, મારી પ્રેઝન્ટેશન સ્ટાઇલ ગમે, મારી ટીચિંગ સ્ટાઇલ ગમે, તો વિડીયો નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કારણ તમારી પ્રથમ પરીક્ષા માટે જેટલા તમે ઉત્સુક છો એટલા અમે જ ઉત્સુક છીએ. એટલા માટે જ આ વિડીયો અમે તમને રેકોર્ડેડ સ્વરૂપે આપીએ છીએ. તમે એની ટાઈમ એનીવેર તમને મજા આવે એ પ્રમાણે તમે 2x 1.5x સ્પીડમાં જોઈ શકો અને તમારું સપનું જે છે મિશન A1 અને ટોપર બનવાનું એ સાકાર કરી શકો. તો ચાલો, ધોરણ 10નો જે પ્યોર ગ્રામર બેઝ સેક્શન આવે છે, સેક્શન ડી, એને ડિસ્કસ કરીએ. આજે નવા જ અંદાજથી, નવી જ મેથડથી, તમે ક્યારેય યુટ્યુબ પર નહીં જોઈ હોય એવી મસ્ત મજાની મેથડ તમને આ વિડીયોમાં મળવાની છે. તો ચાલો કરીએ સ્ટાર્ટ. સેક્શન ડી જે પ્યોરલી ઓન ગ્રામર બેઝ હોય છે. યસ, જેમાં સૌથી પહેલા તમારે આવે છે 2 માર્ક્સમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ખાલી જગ્યા સ્વરૂપે હોય છે. એટલે બહુ આસાનીથી તમે આમાં માર્ક્સ મેળવી શકો છો. ચાલો વન બાય વન સોલ્વ કરીએ. સૌથી પહેલું મિત્રો, અહીંયા આંકડો આપ્યું છે, મારે ઉપર જોવાની જરૂર નોર્મલ જ પડશે. કારણ આંકડો મતલબ પ્રશ્નાર્થ વાક્ય હશે. જોઈ લો, પ્રશ્નાર્થ વાક્યમાં અહીંયા તમારે સંયોજક મૂકવાનું છે. સંયોજક પ્રશ્નાર્થ વાક્યનો પ્રકાર કેવો છે એને આધારે રાખે. તો અહીંયા હેવ થી વાક્યની શરૂઆત થઈ છે, તો આ પ્રકાર કહેવાય સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું વાક્ય. અને સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું વાક્ય જો પ્રશ્નાર્થ હોય તો એમાં સંયોજક હંમેશા આવે છે ઇફ અથવા તો વેધર. અહીંયા આપ્યું છે ઇફ, એટલે પહેલી ખાલી જગ્યામાં ઇફ આવશે. સેકન્ડ વાત કરીએ. સેકન્ડ ખાલી જગ્યા અહીંયા છે પોઝિટિવલી અને અહીંયા તમારે આન્સર આપવાનો છે. યસ. હવે અહીંયા બીજું વાક્ય જે છે તમારે પ્રકાર જોવાનો છે. તો તમે જોશો તો તમને ખ્યાલ આવશે આ વાક્યનો પ્રકાર વિધાન છે. અને વિધાન વાક્ય જ્યારે બોલાય ત્યારે તમારે એન્ડ એડેડ ધેટ મૂકવું પડે. યસ, જે આપણને અહીંયા આપેલું છે. યસ, સિમ્પલ એન્ડ એડેડ ધેટ. એક એક ખાલી જગ્યામાં હું નિયમો સાથે બોલું છું, એટલે ખાસ એ નિયમ પણ યાદ રાખતા જજો. નેક્સ્ટ વાત કરીએ. મિતાલી ટોલ્ડ અભિષેક ધેટ શી વોન્ટેડ ટુ સી ઇટ. ચલો, હવે અહીંયા શું કરવું એ તમારે મૂકવાનું છે. ભાઈ, એક વાક્ય વિધાન બોલે છે મિતાલી અને બીજું વાક્ય પ્રશ્નાર્થ કરે છે, તો મારે લખવું પડશે એન્ડ આસ્કડ, જે મને અહીંયા આપેલું છે. યસ. ત્રીજું વાક્ય મૂકવાનું છે એન્ડ એડેડ ધેટ હી. યસ, અહીંયા જે લવ આપ્યું છે એનો શું ફેરફાર થાય તમારે એ કહેવાનું છે. આઈ સાથે લવ અહીંયા આપ્યું છે, જે ક્રિયાપદનું વિવન છે. અને ક્રિયાપદનું વિવન આઈ સાથે હોય મતલબ એ સાદો વર્તમાનકાળ કહેવાય. અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં સાદા વર્તમાનકાળનું હંમેશા સાદો ભૂતકાળ થાય. અને સાદા ભૂતકાળમાં હકારમાં શું આવે? V2. તો મારે અહીંયા V2 લેવાનું છે, જે અહીંયા છે લવ. મિત્રો, આ રીતે સોલ્વ કરવાનું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટના એક્ઝામ્પલ હું તમને બોર્ડની એક્ઝામ સુધીમાં ઢગલાબંધ સોલ્વ કરાવી દઈશ અને એક એક નિયમ કવર થઈ જાય એવી રીતે બધા એક્ઝામ્પલ લેવાનો છું. એક પણ વિડીયો મિસ નહીં કરો ને તો પણ તમને આ ટોપિક ઇઝી લાગશે અને 2 માંથી 2 માર્ક્સ પાક્કા થઈ જશે. નેક્સ્ટ મુદ્દો. યસ, પણ એની પહેલા મિત્રો, તમે આ વિડીયો થ્રુ ઓશન જ્ઞાનલયના પ્લેટફોર્મ પર પહોંચ્યા છો તો ભગવાનનો આભાર માનજો. કારણ આખા ગુજરાતમાં માત્ર 1999માં જો કોઈ વ્યક્તિ ભણાવી શકતું હોય, કોઈ યુટ્યુબ પ્લેટફોર્મ ભણાવી શકતું હોય તો એક માત્ર ઓશન જ્ઞાનલય છે. માત્ર 1999માં વિદ્યાર્થીનું ટેન્શન ખતમ, વાલીનું ટેન્શન ખતમ, એવી નાની અમાઉન્ટ અને એ પણ મનપસંદ શિક્ષકોની ટીમ, ગુજરાતની સારામાં સારી સ્કૂલમાં ભણાવતી શિક્ષકોની ટીમ. મિત્રો, આજે જ ડિસિઝન લઈ લો. તમે જો આ વિડીયો પર પહોંચી ગયા છો ને તો તમારા લાઈફને હિટ કરવાનો મોકો છે. યસ, અને મારી સાથે જોડાઈ ગયા છો તો હું ગ્રામર તમને મગજમાં છાપી દઈશ, ગેરંટી સાથે કહું છું. જે ધોરણ 10માં તમે 90+ નું ડ્રીમ ધરાવો છો ને, એ ડ્રીમ મેં ઓલરેડી 2008માં જ્યારે મેં ધોરણ 10 પૂરું કર્યું ત્યારે મેં અચીવ કરેલું છે 91.38. જે શિક્ષકના પર્સન્ટેજ 90+ હોય એ વિદ્યાર્થીઓને 90+ રાખવા માટે પૂરી મહેનત કરી લે. યસ, તો જોડાઈ જજો, જોડાઈ જજો. અને જોડાવા માટે તમારે શિક્ષકોના ડેમો જોવા પડે, શિક્ષકોની મેથડ જોવી પડે તો જોઈ લો, યુટ્યુબ પર પડેલા જ છે. લાઈવ લેક્ચરના પણ શિક્ષકોએ ઢગલા કરેલા છે અને રેકોર્ડના પણ ઢગલા કરેલા છે. ખાલી મેથડ જોશો ને તોય તમને મન થઈ જશે જોડાવાનું. જલ્દીથી જોડાઈ જજો, લાઈફને હિટ કરવાનો મોકો છે. યસ. નેક્સ્ટ, કન્જંક્શન. બે વાક્યને જોડવાના યોગ્ય કન્જંક્શનની મદદથી. કાઉસમાં 3 ઓપ્શન આપ્યા હોય. યુ આર લેટ, તમે મોડા છો. યુ વિલ નોટ બી અલાઉડ ટુ એન્ટર, મોડા છો તેથી પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. તો તેથી મતલબ 100.
સોનું કામકાજ બહુ સિમ્પલ હોય, બે વાક્યની વચ્ચે મૂકો, જોડી દો, સિમ્પલ. નેક્સ્ટ વાક્ય, સચિન પ્લેડ વેલ, ઇન્ડિયા લોસ ધ મેચ. ભાઈ સચિન સારું રમ્યો હોય ને તો ઇન્ડિયા મેચ જીતે, પણ અહીંયા જીતો નથી. અહીંયા બીજા વાક્યમાં મને દેખાય છે વિરોધાભાસ, અને વિરોધાભાસ માટે બહુ બધા કન્જંક્શન છે. બટ યેટ સ્ટીલ ધો ઓલ્ધો ઇવન ધો ઇવન ઇફ હાવેવર એઝ ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ નેવરલેસ, આમાંથી કોઈ એક હોવું જોઈએ, જે મને અહીંયા બટ આપેલું છે. અને બટનું કામકાજ બહુ સિમ્પલ, બે વાક્યની વચ્ચે મૂકો, જોડી દો. નેક્સ્ટ, ચિરાગ વોઝ વેરી હેપી. ચિરાગ ઘણો ખુશ હતો. હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. ભાઈ ચિરાગ ખુશ હતો, એનું કારણ અહીંયા આપેલું છે, અને કારણ માટે બીકોઝ. સિમ્પલ, વચ્ચે મૂકો, વાર્તા ખતમ. આવી જ જવા જોઈએ માર્ક્સ. કન્જંક્શનમાં 3 માર્ક્સ પાક્કા કરી લેવાના છે, હે ને? થઈ જ જશે. નેક્સ્ટ મુદ્દો, રિવાઇટ ધ પેરેગ્રાફ યુઝિંગ એપ્રોપ્રિએટ ઓપ્શન. ભાઈ આ મુદ્દો ગ્રામરની ચોકસાઈ વધારવા માટે ગવર્મેન્ટે સિલેબસમાં મૂક્યો છે. એરરલેસ તમારું ગ્રામર બને એના માટે, એડિટિંગ જેને કહેવાય છે. ચલો, કિંગ મહાબલી વોઝ અ ગ્રેટ કિંગ. કિંગ મહાબલી ગ્રેટ કિંગ હતો, મહાન માણસ હતો. ખાલી જગ્યા રૂલ્ડ ઓવર કેરલા મેની યર્સ અગો. હવે ખાસ જોજો, અહીં આપ્યું છે વૂઝ, વુ અને વોમ. આ ત્રણેય વ્યક્તિના વર્ણન કરવા માટે વપરાય. હવે ક્યુ લેવું એ ખાસ જોજો. આગળ છે ગ્રેટ કિંગ, વ્યક્તિની જ વાત છે. હવે હાવ ઈઝી મેથડ તમને આપું છું, તમારે ખાલી જગ્યા પછીનો ભાગ જોવાનો. ખાલી જગ્યા પછી ક્રિયાપદ આપેલું હોય, સહાયકારક ક્રિયાપદ આપ્યું હોય, ટુ બી આપ્યું હોય કે મોડલ ઓક્સિલરી આપ્યું હોય, એવા કેસમાં તમારે વુ લઈ લેવાનું. ભાઈ સિમ્પલ, મજાની વાત. અહીંયા ક્રિયાપદ આપેલું છે, વર્બ આપેલું છે, એટલે પહેલામાં જવાબ વુ. સમજૂતી સાથે સમજાવું છું, એટલે સમજૂતી ખાસ મગજમાં રાખજો. ચલો, હી ખાલી જગ્યા હિઝ પીપલ વેરી મચ. ચલો, હી સાથે પહેલી વાત લવ ના આવે, કારણ ગ્રામરમાં હી સાથે ક્યારે V1 આવતું નથી. ચલો, હવે V5 આવે, સાદો અર્થાલંકાર હોય તો આવે. લવડ આવે સાદો ભૂતકાળ હોય તો ત્યારે. તો હવે શાંતિથી નોટિસ કરો, તો અહીંયા મને અગો દેખાય છે, ઓલરેડી ભૂતકાળની વાત છે, તો મારે લવડ લેવું પડશે. યસ, પીપલ લવડ હિમ. લોકો એને પ્રેમ કરતા. હવે પ્રેમ સો મચ એજ મચ એજ કે સો એઝ, આવું તો આવશે નહીં. ચલો, હવે વિદ્યાર્થી કન્ફ્યુઝ થશે, ક્યુ લેવું. જેટલું પ્રેમને ગણી શકાય નહીં, જેટલું થાય એટલું મેક્સિમમ, એજ મચ એજ, એ તમારો બને જવાબ. તો ઘણામાં ગુજરાતી કરીને કામકાજ કરી શકાય, અને ઘણામાં તમારે પ્યોર ગ્રામર બેઝ જવું પડે. શાંતિથી વિચારવાનું, એ આ ગુજરાતી ઉપર હતું, આ તમારું કન્જંક્શન વાળી ખાલી જગ્યા હતી, આ ક્રિયાપદ વાળી ખાલી જગ્યા હતી. કન્સેપ્ટ સમજવાના. આ ટોપિક બોર્ડની એક્ઝામમાં કોઈ દિવસ રિપીટ નહીં થાય. તમે પેરેગ્રાફ ગોખશો તો ભેગું નહીં થાય. કન્સેપ્ટ મારા જ આવશે, કન્સેપ્ટ હું કરાવશું એવા જ આવશે, પણ પેરેગ્રાફ તો બદલશે. એટલે સમજૂતી તમારે એક ખાલી જગ્યાએ લેવાની. તમને એમ કહે કે આ ટોપિક માટે મહેનત કરવી છે અમારે, પણ એક્ઝામ્પલ નથી મળતા, મૂંઝાતા નહીં. સ્પેશિયલ તમે ડિમાન્ડ કરો, કમેન્ટ સેક્શનમાં લખો, તો હું તમને એડિટિંગ માટે સ્પેશિયલ વિડીયો લાવીશ, ગેરંટી આપું છું. એમાં ઓનલી એડિટિંગ સોલ્વ કરાવીશ. પણ મારી સાથે જોડાયેલા છો તો ગ્રામરમાં કોન્ફિડન્સ અપાવીશ, ગેરંટી સાથે. યસ. ચલો, નેક્સ્ટ આગળ વધ્યાની પહેલા વિદ્યાર્થીઓની એ પણ ડિમાન્ડ આવતી હોય છે કે તમે જે પ્રશ્નપત્રો કરાવો છો એ અમારે વાંચવા માટે PDF સ્વરૂપે જોઈતા હોય તો મળે ને. એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓશન જ્ઞાન લાઈવ. તમને સબ્જેક્ટ વાઇઝ અહીંયા QR કોડ આપેલા છે, જેને તમે સ્કેન કરીને તમે એ મેળવી શકો છો. નેક્સ્ટ, ડુ એઝ ડાયરેક્ટેડ. ભાઈ આખા યુટ્યુબ પ્લેટફોર્મ પર રખડી લો, તમને મારી મેથડથી બનાવેલા ડુ એઝ ડાયરેક્ટેડ ક્યાંય જોવા નહીં મળે, ગેરંટી. એટલી ઈઝી મેથડ અને આસાન મેથડથી જોવા છે, જોઈએ. એટલે આવું છે, એ જ તો કહું છું. 3 લાઈનનો જે પેરેગ્રાફ આવે એને મેં 3 વાક્યોમાં ઈઝી ડિવિઝન પાડીને આપી દીધા, હું તમને સમજાવી ઈઝી શકું ને એટલા માટે. પહેલું કામ તમારે કરવાનું હોય કે આપેલા પેરેગ્રાફને કયા ટોપિકમાં સોલ્વ કરવાનું છે. અહીંયા આઈ નું સી થઈ ગયું, આઈ છે એટલે એમ છે, તો સી સાથે તો ઈ જ આવે. તો અહીંયા તમારે ચેન્જ ધ સર્વનામ કરવાનું છે, ચેન્જ ધ પ્રોનાઉન. યસ, પર્સનને ચેન્જ કરવાનો છે, એવો ટોપિક છે. મતલબ જ્યાં છે આઈ ત્યાં તમારે કરવાનું સી, અને જેવું તમે આઈની જગ્યાએ સી કરશો એટલે સાથે સાથે સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર થશે. જોઈએ, ચાલો ઈઝીલી સમજાય એના માટે હું તમને ડિવાઈડ કરીને સમજાવું. જો એક વાક્ય આપ્યું હોય છે, આ બે વાક્ય તમારે સોલ્વ કરવાના, અને જેના તમને એક માર્ક્સ મળે, ટોટલ 2 માર્ક્સનો એક પેરેગ્રાફ હોય. યસ, કરવાનું શું છે, આઈ છે ત્યાં સી. જો આઈ નું સી કરું, જો હા, એક ટુકડો એનિમેશનની મદદથી આપણી ચેનલ પર સમજાવવામાં આવે છે. હવે આઈ છે તો અહીંયા V1 છે, એનો મતલબ આ વાક્ય સાદો વર્તમાન કાળ છે. તો હવે તમે સી કર્યું, તો સી સાથે તમે લવ લખી શકો નહીં, કારણ આઈ વિરુદ્ધ સાથે V1 આવે, પણ હી સી ઇટ સાથે V5 આવે, તો મારે લવ નું કરવું પડશે લવ્સ. જોઈ લો, આવ્યું લવ્સ. હા,
આય છે એટલે સંબંધક વિભક્તિ માય થાય, પણ શેની સંબંધક વિભક્તિ? હર થાય. ટીચર્સમાં કોઈ ચેન્જ નહીં. જે ભાગમાં ચેન્જ આવ્યો એ બ્લુ કલરમાં, જે ભાગમાં ચેન્જ નથી યલો કલરમાં. આ એક એક ટુકડાવાળી મેથડ, એનિમેશન મેથડ માત્ર તમને આ પ્લેટફોર્મ પર મળશે. મારી મહેનત સારી લાગતી હોય, પ્રેઝન્ટેશન સ્ટાઇલ ગમતી હોય, ટીચિંગ સ્ટાઇલ ગમતી હોય તો વિડીયોમાં કમેન્ટ ખાસ કરજો. યસ. આઈનું શું કરવાનું? સી. આઈ સાથે ડુ નોટ આવે, પણ સી સાથે ડઝ નોટ આવશે. ડઝ નોટ ડિસઓબે ધેમ. સિમ્પલ. આ રીતે કામકાજ કરવાનું. હજી એક પેરેગ્રાફ છે, જોઈએ. યસ. ધ લાઇબ્રેરિયન ગેવ. ક્રિયાપદનું બીજું રૂપ ગેવ. સાદો ભૂતકાળ. અને અહીં આપ્યું છે વેર ગીવન. ભાઈ આઈ સાદો ભૂતકાળ જ છે. તો ઉપરમાં આમાં ફરક શું છે? આ તમારું એક્ટિવ વોઇસમાં આપેલું છે, આ પેસિવ વોઇસમાં આપેલું છે. ચેન્જ ધ વોઇસ. એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં તમારા પેરેગ્રાફને ચેન્જ કરવાનો છે. ચાલો કરીએ. પહેલું વાક્ય તો આપેલું જ હોય છે, મેં આપી દીધું. હવે આ બે વાક્ય એક એક તમારે સોલ્વ કરવાના છે, જેમ તમને 2 માર્ક્સ મળે. સૌથી પહેલો એટેક કરવાનો, આપેલા વાક્યનો કાળ ઓળખવાનો. તો અહીંયા મને સ્ટુડન્ટ પછી દેખાય છે ડેવલપ, જે ક્રિયાપદનું બીજું રૂપ છે. એનો મતલબ આ વાક્ય સાદા ભૂતકાળમાં છે. ધ પ્રિન્સિપાલ ઓલ્સો નોટિસ. ભાઈ અહીંયા પણ ક્રિયાપદનું બીજું રૂપ છે. આ વાક્ય પણ સાદા ભૂતકાળમાં છે. હવે પેસિવ વોઇસ કરવા માટે તમારી પાસે સાદા ભૂતકાળનું ટુ બી નું રૂપ તમને આવડવું જોઈએ, જે થાય છે વોઝ અથવા તો વેર, અને સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ. હવે કરવાનું શું? જે આ ક્રિયાપદ તમને મળ્યું એની પાછળ હોય છે કર્મ, એને આગળ લેવાનું. મતલબ ગ્રેટ કોન્ફિડન્સ પેસિવ કરતી વખતે આગળ આવશે. જો આવ્યું. હવે ટુ બી, તો આ બેમાંથી એક લેવાનું છે. આગળ કર્મ એક વચનમાં હોવાથી આપણે લઈશું વોઝ, અને ડેવલપનું વિથરી લેવાનું, જે થઈ જાય ડેવલપ. હવે સ્ટુડન્ટનું કરવાનું બાય ધ સ્ટુડન્ટ્સ. એક વાક્ય થઈ ગયું. નેક્સ્ટ અહીંયા કર્મ છે ધીસ ચેન્જ. ઓલ્સો નોટિસનું થશે વોઝ ઓલ્સો નોટિસ્ડ, અને બાય ધ પ્રિન્સિપલ. આ રીતે કામકાજ થશે. આ રીતે તમને એક એક ટુકડા સાથે સમજાવટ માત્ર મળશે અહીંયા. મિત્રો, પેપર સોલ્યુશન હોવાથી હું તમને ડાયરેક્ટ સમજાવું છું. બાકી આ કન્સેપ્ટ ડિટેલમાં સમજાવેલો છે. વિડીયો તમને યુટ્યુબ પર મળી રહેશે. અને એકવાર એ મેથડથી કામકાજ કરશો ને એટલે તમે કોઈ પણ વાક્ય એક્ટિવમાંથી પેસિવ વાંચ્યા વગર, એક્ઝામ હોય કે ના હોય, તમને આવડતો છે ને એ મેથડથી શીખી લેશો, અમારી ગેરંટી છે. એટલે ખાસ જોઈ લેજો. નેક્સ્ટ તમારો મનપસંદ ટોપિક છે. તમે ધોરણ 9માં પણ જોઈ ગયા હતા, ફ્રેમ ધ ક્વેશ્ચન. WS ક્વેશ્ચન 3 માર્ક્સમાં આવે છે, અને 100% 3માં 3 માર્ક્સ તમે આરામથી લઈ શકો. ઇન્ડિયા વન ધ T20 વર્લ્ડ કપ ઇન 2007. ઓપ્શન જોયા વગર ખ્યાલ આવી જોઈએ. ઇન 2007 સમયની વાત છે. સમય નીચે અંડરલાઈન હોય ત્યારે WS ક્વેશ્ચન માત્ર એક જ બને, વેન. હવે વેન વાળો ઓપ્શન મને એક જ જગ્યાએ દેખાય છે. મારું કામકાજ બહુ જ ઈઝી થઈ ગયું. નેક્સ્ટ, માનસી ઇઝ ક્રાઇંગ બીકોઝ ઓફ પેન. ભાઈ બીકોઝ આવે એટલે કારણની વાત આવે, ને કારણ આવે એટલે એક જ WS ક્વેશ્ચન બને, વાય. તો વાય મને ઓપ્શન એ માં દેખાય છે. સિમ્પલ. નેક્સ્ટ, શ્યામ બોટ સ્વીટ yesterday. ભાઈ શરૂઆતમાં જ કરતા નીચે અંડરલાઈન છે. ઓપ્શન જોવાની જરૂર નથી. હું વાળો ટીક કરો, હું વાળો ટીક કરો, હું વાળો ટીક કરો, હું વાળો ટીક કરો. એક જ છે ઓપ્શન એ. સિમ્પલ. તો મિત્રો, આ રીતે તમે પ્રેઝન્ટેશન સાથે ભણો ને તો ભણવાની મજા આવે, ગ્રામર પ્રત્યે 100% પ્રેમ જાગે. તો હવે બોલવું એ સાંભળજો. અપકમિંગ નેક્સ્ટ બેચ અમારી છે આઈએમપી બેચ. વિદ્યાર્થીઓની મનપસંદ ઓછા સમયમાં કોન્ફિડન્સ અપાવતી બેચ. નથી જોડાયા? જોડાઈ જજો. હજુ પણ ચાન્સ છે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાનો, અને હું તો કહું એમાં જ જોડાવ. શું કામ? બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાશો તો આઈએમપી બેચ ફ્રીમાં છે. તો જોડાઈ જાવ ને. તો જોડાઈ જજો. યસ મિત્રો, આવી રીતે જ પ્રેક્ટિસ કરતા રહીશું. પ્રશ્નપત્ર નંબર 1, 2, 3, 4 અને 5 બધા સેક્શન સી અને ડી ની. મારો એક પણ વિડીયો મિસ ના કરતા. સેક્શન સી અને ડી ના બધા ટોપિકમાં તમને કોન્ફિડન્સ અપાવીશ, આ મારી ગેરંટી છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, નવા સેક્શનમાં, નવા પ્રશ્નપત્રમાં. થેન્ક યુ.